વડોદરાની પ્રજાને આ ભાજપના નેતાઓ 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષથી નહીં પણ 30 વર્ષથી બજેટના નામે લોલીપોપ આપે છે। છેલ્લા 30 વર્ષના બજેટનો આંકડો જો આપણે ગણીએ તો 40,000 કરોડ કરતા પણ વધારે આ વડોદરા શહેરમાં પબ્લિકના ટેક્સના રૂપિયાથી આ કોર્પોરેશન તિજોરીમાં બજેટ આવ્યું, જેને વાપરવાની આ લોકો દર વર્ષે મીટિંગ કરે, બજેટ મીટિંગ બોલાવે, પણ બજેટના નામે શું આપ્યું તો કે લોલીપોપ। કેમ આવું કહેવું પડે છે? કારણ કે આ વખતે તો આ લોકોએ હદ કરી નાખી। 5 મિનિટમાં બજેટ મંજૂર કરવાનું હતું, એ લોકોને પ્રી પ્લાન કરેલો। કોંગ્રેસના 7 કોર્પોરેટરોને સસ્પેન્ડ કર્યા કારણ કે કોંગ્રેસના કાઉન્સિલરો પ્રજાના પ્રશ્નો માટે અંદર બોલવાના હતા। પ્રશ્ન શું છે? જે 30 વર્ષથી બીજેપીના કોઈ નેતામાં પાણી નથી કે વડોદરાની જનતાને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે, સારા રોડ રસ્તા આપી શકે, સારી વરસાદી કાળ ગટરની સુવિધા આપી શકે। આ ભ્રષ્ટ ભાજપના શાસકોના પાપે આખું વડોદરા શહેર પાણીમાં ડૂબ્યું। 4 દિવસ લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા। આ ભ્રષ્ટ શાસકોના પાપે જે હરણી મોતકાંડ થયું, પીપીપી મોડેલ, ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો। આ ભ્રષ્ટ શાસકોના પાપે ફાયર બ્રિગેડના સંસાધનો 385 સીસોટીના 3500, 50 રૂપિયાના લાઇટરના 5000 અને ફાયર બ્રિગેડના સંસાધનોમાં ભ્રષ્ટાચાર। એટલું જ નહીં, જે ભ્રષ્ટાચારી અધિકારી છે એટલે પાછલા બારણે બચાવવાનો વાત કરે છે। જન્મ્યા પછી તો વડોદરાના નાગરિકને સુખ શાંતિ નથી ભાજપના રાજમાં। મૃત્યુ પછી જ્યારે અંતિમ ક્રિયા માટે સ્મશાનમાં જાય તો એમાં પણ ભ્રષ્ટાચાર। એટલે આ બધા મુદ્દા અમારા કાઉન્સિલરો ઉજાગર કરવાના હતા। 30 વર્ષમાં ભાજપના નેતાઓએ આ વડોદરા શહેરને કશો વિકાસ નથી આપ્યો। વિરાસતથી વિકાસની વાત કરે પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડની વિરાસતને પણ આ લોકોએ ખંડર બનાવ્યા અને વિકાસના નામે વિનાશ કર્યો છે। ત્યારે વડોદરાની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે, તસ થઈ ગઈ છે। ભલે આ બીજેપીના નેતાઓ તમે ષડયંત્ર કરીને અમારા 7 કોર્પોરેટરનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરીને એમને તમે સસ્પેન્ડ કર્યા, પણ અમે કોંગ્રેસ પાર્ટી આ મુદ્દા લઈને અમે પ્રજામાં જવાના છે। આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આવતીકાલથી જનમંચનો કાર્યક્રમ શરૂ થાય છે। વડોદરા શહેરના મેયરના વિસ્તારથી કોંગ્રેસ પાર્ટી કાર્યક્રમ કરે છે અને ડેપ્યુટી મેયર એમના આ ભ્રષ્ટાચારી ચેરમેન, જેના મોઢામાં એ ડોક્ટર એવા ડોક્ટર છે કે આખા વડોદરાને બીમાર પાડ્યું। આખા વડોદરામાં ખાડા, આ વડોદરા શહેરનો કોઈ રોડ એવો નથી જ્યાં ખાડા ના હોય અને જેમાં લોકો પડી જાય, વાગે, મરી જાય। ત્યારે આ જાડી જામડીના શાસકો માનવતા પણ ના બતાવે। એમના બીજેપીના જે નેતા હોય, સ્ટેન્ડિંગના સભ્ય હોય, આ બધાના વોર્ડથી કોંગ્રેસ પાર્ટી આવતીકાલથી અમે જાહેરાત કરીએ છીએ કે જનમંચ એટલે કે પ્રજાની વચ્ચે જઈશું। તમે અમને કોર્પોરેશનમાં સભામાં રોક્યા, અમે એ પ્રજાના પ્રશ્નો પ્રજા વચ્ચે જઈશું અને પ્રજા પાસે ન્યાય માંગીશું। કારણ કે છેલ્લા ન્યાય જે જનતા ન્યાય કરશે, પ્રજા ન્યાય કરશે। આજે આ લોલીપોપ લઈને ઉભા છે અને આવતા લોકોને અમે લોલીપોપ આપવાના પણ છે કે ભાઈ આ ભાજપે બજેટના નામે લોલીપોપ આપી છે, માત્ર છેતરપિંડી। હું હંમેશા કહું છું કે સ્ટેન્ડિંગ કમિટીમાં શું થાય, ચેરમેનના આગેવાનીમાં શું થાય, મીટિંગ, ઇટિંગ અને ચીટિંગ, આ ત્રણેય વસ્તુ થાય અને આવું કરીને પોતાના ખિસ્સા ભર્યા। મારા માતાઓ, બહેનો, વડીલો જે ટેક્સ ભરે છે પર્સનલ રૂપિયે, એમને પાયાની સુવિધા તો ના આપી શક્યા, પરંતુ આ ભાઈ જ્યારે કોર્પોરેટર નતા, ડોક્ટર, ત્યારે કઈ ગાડીમાં ફરતા હતા, ત્યારે કયા ઘરમાં રહેતા હતા? આજે લક્ઝરી કાર, કરોડોના બંગલા, કોના બાપની દિવાળી છે ભાઈ? પ્રજાના પૈસા તાકરજીના કરે છે અને હવે પ્રજાની સામે દાદાગીરી મારે છે। પહેલા વોટ લેવા ગયા ત્યારે હાથ જોડતા હતા અને હવે પ્રજાને આંખો બતાવે છે। આ મારી વડોદરાની પ્રજા ભલે ભોળી પાડી છે પણ જાગૃત છે અને આવનાર દિવસમાં આવા જે મોઢામાં પાન પડીકી નાખીને જે ચેરમેન જે વાતો કરતા હોય છે, જે મેયર જે મૌન લીધું છે, એ મેયરને તો ખબર નથી પડતી કે કેમ બેસાડ્યા, એક કઠપુતલીને મેયર બનાવ્યા, પપેટ તરીકે કામ કરે। ત્યારે આવા ભ્રષ્ટાચારી જેમના કોર્પોરેટરો છે, જેમના સ્ટેન્ડિંગના સભ્યો છે, એમના વિસ્તારમાં જઈને એમની પોલ ખોલીશું અને પ્રજાને જોડે રહીને આ ભારતીય જનતા પાર્ટીનો ગરબો આવનારા દિવસમાં ઘેર કરીશું।